માર્કેટ કેપિટલાઇઝેશન એટલે કે માર્કેટ કેપ શું છે? માર્કેટ કેપિટલાઇઝેશન એ કંપનીના બાકી રહેલા શેરના કુલ મૂલ્યનું માપ છે. બાકી રહેલા શેર એટલે જે શેરનું કોઈ માલિક નથી, જે શેર કંપની પાસે છે. આપણે ઉદાહરણ જોઈએ તો રિલાયન્સ કંપનીના કુલ શેરની સંખ્યા 10 લાખ શેર છે. તેમાં રિટેલર અને મોટા ઇન્વેસ્ટર જેવા લોકોનું હોલ્ડિંગ 6 લાખ છે, તો કંપનીના બાકી શેર 4 લાખ છે. અને તેની ગણતરી શેર દીઠ તે શેરની વર્તમાન બજારને બાકી રહેલા શેરોની કુલ સંખ્યા દ્વારા ગુણાકાર કરીને કરવામાં આવે છે. અને તેની ગણતરી કરવાનું સૂત્ર આ મુજબ છે, જેની મદદથી તમે માર્કેટ કેપ માપી શકો. માર્કેટ કેપ બરાબર સ્ટોક પ્રાઇસ એને ગુણ્યા બાકી રહેલ શેર્સની સંખ્યા. ઉદાહરણ તરીકે આપણે આગળ જોયું તેમ રિલાયન્સના બાકી રહેલા શેરની સંખ્યા 4 લાખ છે અને રિલાયન્સના શેરની માર્કેટ કિંમત 2800 રૂપિયા છે, તો તેની માર્કેટ કેપ 1100 કરોડ રૂપિયા જેવું થાય છે. માર્કેટ કેપ તે કિંમતને સ્પષ્ટ કરે છે જે કિંમત પર કોઈ ચોક્કસ સંપત્તિ બજારમાં ખરીદી અથવા વેચી શકાય છે. માર્કેટ કેપ એ લિક્વિડિટી માપવા માટેનું એક સ્કેલ પણ છે. આ કંપનીના શેરનું મૂલ્ય છે જે કોઈપણ સમયે ઉપયોગમાં લઈ શકાય અથવા વેચી શકાય. શેરનું માર્કેટ કેપિટલાઇઝેશન જોઈને તેમાંથી મળતું વળતર અને તે શેર સાથે સંકળાયેલા જોખમનો અંદાજો લગાવી શકાય છે. લાર્જ કેપ કંપનીએ માર્કેટ કેપની દ્રષ્ટિએ એક્સચેન્જમાં લિસ્ટેડ સૌથી મોટી કંપનીઓ છે એવું દર્શાવે છે. આમાં રોકાણનું જોખમ પ્રમાણમાં ઓછું છે. એ અલગ વાત છે કે તેમનું વળતર પણ ધીમે ધીમે વધે છે. નીચા માર્કેટ કેપને કારણે સ્મોલ કેપમાં જોખમ ખૂબ વધારે છે અને આ શેર્સમાં વધુ વોલેટિલિટી હોય છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ બીએસઈ સેન્સેક્સમાં ટોચના 30 શેરોનો સમાવેશ થાય છે. તે જ રીતે નિફ્ટી એ ટોચની 50 કંપનીઓના શેરનો બનેલો ઇન્ડેક્સ છે. જોકે કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા માર્કેટ કેપિટલાઇઝેશન જોવું જરૂરી છે, પરંતુ માત્ર આ પેરામીટર જોઈને સ્ટોક પસંદ કરવો યોગ્ય નથી. આમાં અન્ય પાસાઓ પણ ધ્યાનમાં લેવા જોઈએ.